एक्सप्रेस मछली जल की रानी है टामेटू रे टामेटू टामेटू रे टामेटू આ મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું AR રહેમાને પાણીપતની લડાઈ ડિવાઇડેડ બાય H2O માઇનસ હેમોગ્લોબિન ઇક્વલ્સ ટુ ટીપુ સુલતાન ઊંઘમાં પણ બળબડ કરી રહી છે. હેલો हेलो हम क्रेडिट कार्ड कंपनी से बोल रहे हैं मैडम. અડધી રાત્રે ક્રેડિટ કાર્ડ વેચવા નીકળ્યો છે. તારા લગ્નનું ઇન્વિટેશન કાર્ડ પણ તું અડધી રાતના વેચવા નીકળ્યો છો. એક કામ કર ને, તારું ક્રેડિટ કાર્ડ પેલા ગુવરને વેચી દે. प्लीज मैडम आप हमको गोबर का नंबर देंगी. શટ અપ. અકબર કોણ હતો? પૃથ્વીરાજ કપૂર અને ઋતિક રોશન, વેદાદી, ઐશ્વર્યા રાય. હા, અને મારાના પ્રતાપની કાસ્ટિંગ હું કાલે ટીવી પર જોઈ લઈશ. અંગ્રેજો ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો, સાયમન લીવ ઇન્ડિયા, સાયમન લીવ ઇન્ડિયા. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. શું બોલે છે? ઓહો ચારો તું ઊંઘમાં ભણી રહી છે. તું સુઈ જા અને મને પણ સુવા દે. ચાલ હવે. તું અહીંયા શું કરે છે આટલી અડધી રાત્રે? ઓહો આ તો ઉભા ઊંઘી રહી છે. વાહ, પાર્થને લાગે છે હું ઊંઘમાં છું. દિશા, ચલ તારી એક્ટિંગ ચાલુ કરી દે. આઇન્સ્ટાઈને ભાખરવાડીની શોધ કરી હતી, લીલા ચેવડાની શોધ માર્ક ઝુબેરે કરી હતી. ઓહો મારી બેન ને મારી પત્ની કાલના એક્ઝામની કેટલી મહેનત કરી રહ્યા છે. દિશા, દિશા તું મારા રૂમમાં આવી ગઈ છે. દેશની રાજધાની ભારત છે. રાજધાની એક હોટલ પણ છે અને એક ટ્રેન પણ છે. રાજધાની થાળી બહુ ફેમસ છે અને રાજધાની ટ્રેનની ટિકિટ બહુ મોંઘી પણ મળે છે. હું ક્યાં છું? મેં કહા હું? પાર્થ, તું મારા રૂમમાં શું કરે છે? દિશા, તું ઊંઘમાં ચાલતી ચાલતી મારા રૂમમાં આવી ગઈ છે અને તું કાલના એક્ઝામની તૈયારી કરી રહી હતી. પણ મેં સાચા જવાબ આપ્યા હતા ને. ના, ખોટા જવાબ આપ્યા હતા. દિશા જો અત્યારે તું આ બધું પ્રેશર નહીં લે અને તું તારા રૂમમાં જઈને સુઈ જા. તું જા તારા રૂમમાં. દિશા એક કામ કર, તું આજનો દિવસ મારા રૂમમાં જઈને સુઈ જા. હા ચલ જા. ગુડ નાઈટ. રાજધાની આવી કે ચારું ચારું તું સુઈ જા, સુઈ જા. રાજધાની સુઈ ગઈ. ચલ હવે સુપરફાસ્ટ સુઈ જા જલ્દી. મારા આશીર્વાદ છે બેટા, મારા આશીર્વાદ છે. તને 100 માંથી 100 માર્ક મળશે હો. મારા આશીર્વાદ છે કે તું જીતીશ અને પેલી દોડાઈ દિશા હારી જશે. હે પેન્સિલ બાબા, જો મારી ચારોડી પાસ થઈ ગઈ ને તો તમારા ભાઈ 11 બોક્સ પેન્સિલના, 11 બોક્સ રબરના, 2 કમ્પાસ બોક્સ અને સ્કેચ પેન ઈ ચડાવવા ચાલતા ચાલતા આવશે હો. ઈ તો મને એમ કે તો આ હવે પેન્સિલ બાબો કેથી ફૂટી નીકળો છે. અરે એ તો સ્ટુડન્ટના બહુ પ્રખ્યાત બાબા છે. એમને આવો બધો ચડાવો ચડે અને આમ કઈ સાધુનો ડ્રેસ નથી પહેરતા. એ તો સ્કૂલનો ડ્રેસ પહેરે છે. કમાલ છે મારા જાત જાતના ભાઈના બાબા બજારમાં ફૂટી નીકળ્યા છે. પણ એક વાત સમજી લે, આપણી છોકરી છે ને સ્કૂલમાં એક્ઝામ આપવા નથી જાતી, એના ઘરમાં એક્ઝામ આપવા જાય છે. હા હા, હવે આખો દિવસ આલે બેટા. મમ્મી, હું પિકનિક પર નથી જતી, એક્ઝામ આપવા જાઉં છું. અક્કલ મઠી, સ્કૂલની પિકનિકમાં નથી જાતી. હા તો વેવાઈ પક્ષનું ઘર સ્કૂલ જેવું જ તો છે. પ્રોફેસર દિવાકર વેવાઈ અને પિયુન વિદ્યા. અરે તે હારી મજાની વેવાઈને પિયુન કીધું. અરે વેવાઈના નામમાં તો વિદ્યાનો સાગર ઘૂઘવતો હોય છે. એમ તો તમે શેના તરવા લાગો છો મહાસાગરમાં? મને ક્યાં તરતા આવડે છે? એટલે જ ડૂબી ગયા છો વિદ્યાસાગરમાં. મમ્મી, પપ્પા, મને મોડું થઈ રહ્યું છે. ઊભી રે શુકન ખાતી જા. ઊભી રે જલ્દી આપ. હા લે આ શાબાશ. મમ્મી, આ શું છે? દહીં સાકર? શેઝવાન રબડી. શું? હા, આ કઈ જાતની ડીશ છે? હું છે ને મારી ડીશોમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખતી હો. અને છે ને રબડીમાં શેઝવાન સોસ નાખી દેવાનો એટલે શેઝવાન રબડી તૈયાર. મમ્મી, આ તારી રબડીના કારણે મારા રૂવાટા ઊભા થઈ ગયા. એટલે જ ખવડાવી. હવે તો એકદમ આમ જાગૃત થઈ જઈશ અને બધા સવાલના જવાબ આમ ફટાફટ આપીશ. જોજે.
ચલો હવે હું જાઉં. ઓકે, બેસ્ટ ઓફ ઓલ હો મમ્મી, ઓલ ધ બેસ્ટ હોય. હા, બાય બાય. ગીતા, તું આ બધે ખતરનાક એક્સપેરિમેન્ટ કરવાનું કઈ બંધ કરવાની છો? અરે હું કેમ આવું બધું ખાઈ ખાઈને મારા વાળ ઊભા થઈ જાય છે. અરે વાહ. અરે વાહ, ઊભા થઈ થઈને હવે તો બધાય ખરી ગયા, ટાલીઓ થઈ ગયો છો. આઈ લવ તમારી ટાલ. એને જોઈને આવે છે મને વાલ. રોતે ક્યું હો જબ નહીં હે બાલ. હલાલ અંદર હાલ. ચારુ, તારા દાંત ઘસાઈ જશે ને તો નખ ઘસાઈ જશે. ના એટલે કે તું આમ કરીને ટેન્શન નહીં લે, ચિંતા નહીં કરતું. જો તું જેટલું વધારે ટેન્શન લઈશ ને એટલા તને સવાલના જવાબ આપવામાં મુશ્કેલી પડશે. જો પપ્પા છે ને અંદર દિશાની ટેસ્ટ લઈ રહ્યા છે, થોડી વારમાં તને પણ અંદર બોલાવશે. પાર્થ, તું ટેન્શન નહીં લે, મને હારવાનું કોઈ ટેન્શન નથી, પણ પેલી દિશાળી નહીં જીતવી જોઈએ. હા લે, દિશા આવી ગઈ. હાય. હાય, એટલે તારી ટેસ્ટ પતી ગઈ? હા, કેવી રહી? અરે પૂછવાનું જ ના હોય. ભલે. સાંભળ, મારા ડાબા હાથનો ખેલ છે. ખેલ? પપ્પાજી ગેમ રમાડી રહ્યા છે? જવાબ તો મોઢેથી આપવાનો હતો. અરે ચપટી વગાડતા જ બધા જ સવાલોના જવાબ આપી દીધા હતા. કેટલા ડિફિકલ્ટ સવાલ હતા ખબર છે? આમ ચપટી કેમ વાગતી નથી? સાયલેન્સમાં વગાડી રહી છું. બહુ નોઇઝ પોલ્યુશન થાય છે ને એટલે. ભાઈ દવે ચારુ, તારા માટે તો અગ્નિ પરીક્ષા છે. પાર્થ, હવે શું થશે? ચારુ બેટા, ચાલો તમારી આઈક્યુ ટેસ્ટ માટે આવતા રહો. હવે તમારો વારો છે. પાર્થ, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. એ મને નહીં, તને વધારે ઓલ ધ બેસ્ટ ની જો. પાર્થ, ચારુનું આઈક્યુ ટેસ્ટ છે ને એટલે ઓલ ધ બેસ્ટ ની વધારે જરૂર મમ્મી પપ્પાને છે. આઈક્યુ ટેસ્ટ ની વધારે જરૂર મમ્મી પપ્પાને છે. એ દિશા, મને સાચું કે કેવી રહી તારી ટેસ્ટ? કેવી રહી? સાચું કહું? હા સાચું કે છે. સાચું કહું? બહુ જ ખરાબ ગયો મારું પેપર, ને મારે બધાની સામે 100 ઉઠક બેઠક કરવી પડશે. પાર્થ, ભલે સ્ટાર્ટ કર. મે આઈ કમ ઇન સર? પ્લીઝ કમ. આશીર્વાદ આપો. પપ્પા, મમ્મી, હવે જઈ ભાવ. સફળતા સફળતા. દિશાની ટેસ્ટ કેવી ગઈ? બેટા ચારુ, અહીંયા અમે તારા મમ્મી પપ્પા નથી, હા? અને દિશાની ટેસ્ટ કેવી ગઈ એની ચિંતા છોડ, તારી ટેસ્ટ પર કોન્સન્ટ્રેટ કર. મારી મમ્મી કહેતી હતી કે જો દેવાઈએ તને ટેસ્ટમાં દિશા કરતા વધારે માર્ક્સ આપ્યા ને તો એને મગની દાળનો શીરો ખવડાવશે. એવું કહેતી હતી ગીતુડી? દીવા, એવું કહેતા હતા ગીતા વેવણ. બીજું શું કહેતા હતા? ટેસ્ટ પર ધ્યાન આપો. તો ચારુ, હું તને છે ને અમુક સવાલ પૂછીશ, એના તારે જવાબ આપવાના, અને તું જે જવાબ આપીશ ને એ હિસાબે આ વિદ્યા તને એના માર્ક્સ આપશે. તમે દિશાને કેટલા સવાલ પૂછેલા? ચારુ, અત્યારથી જ કાન પકડી લીધા. હવે ઉઠક બેઠક માટે પણ તૈયાર થઈ જા. હું તૈયાર છું. ઉઠક બેઠક માટે? ના, ટેસ્ટ માટે. તારો સમય શરૂ થાય છે હવે. ઓકે. ઓકે, તો તારો પહેલો સવાલ છે, માણસની અક્કલ અને એના ચહેરામાં શું ફરક છે? આ જવાબ આપવા માટે કેટલી મિનિટ મળશે મને? અરે 1 મિનિટમાં. 1 મિનિટ તો બહુ ઓછો સમય છે. તારી 1 મિનિટ ચાલુ છે. આટલું બધું બોલી ગઈ ને એમાં 30 સેકન્ડ જતી રહી. હા. હવે તારી પાસે માત્ર 30 જ સેકન્ડ છે, જલ્દી જવાબ આપ. હવે 10 સેકન્ડ બાકી છે. ટિક ટિક 9, ટિક ટિક 8, ટિક ટિક 7. ટિક ટિક 6. એક મિનિટ. મને જવાબ આવડી ગયો છે. બોલ. કોઈ ફરક નથી. માણસની અક્કલ અને ચહેરામાં કોઈ ફરક નથી. મારો જવાબ સાચો હતો કે ખોટો? એ તો તારું ચહેરો જોઈને જ ખબર પડી જાય છે કે જવાબ સાચો હતો કે ખોટો. ખોટો હતો. આ પણ તારો સવાલનો જવાબ ખોટો હતો. શું? હા. એટલે આનો મતલબ તો એ થયો કે લગભગ બધા જ સવાલોના જવાબ મેં ખોટા આપ્યા. લગભગ નહીં, બધા જ ખોટા જ હતા. પણ દિશા, તું ચિંતા નહીં કર. ચાલ હવે તું ઊંડા ઊંડા શ્વાસ લે અને જોગિંગ કરવાનું ચાલુ કર. પણ હું શું કામ આ બધું કરું? અરે આમાં તારો જ ફાયદો છે. શેનો ફાયદો? 100 ઉઠક બેઠક કરવા માટે વધુ સ્ટેમિનાની જરૂર પડે ને. એટલે પેલી ચારોડી જીતી જશે? હા, ચારુ તો આમ અડધી જીતશે ને તો પણ એ પૂરી જીતેલી ગણાશે. તે બધા
મુશ્કેલના સવાલો લખ્યા હશે એના માટે. ના 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 એવું નથી. તને જે સવાલ પૂછવામાં આવે છે ને એ બધા સવાલ ચારુને પૂછવામાં આવે છે. ચાલ હવે ટાઈમ વેસ્ટ નહીં કર, જોગિંગ કરવાનું ચાલુ કર. ઊંડા ઊંડા શ્વાસ નહીં. સ્ટેમિના બનાવ બેઠક માટે. હા વેરી ગુડ. અરે સસલાની જેમ દોડ. કાચબો એનર્જી વેસ્ટ નહીં કરતું આવી રીતે. અરે એ દિશા એક મિનિટ મારી વાત સાંભળ. તું મારા એક સવાલનો જવાબ આપ. જો તું મારા એક સવાલનો જવાબ આપીશ ને તો તું જીતી જઈશ. ફક્ત એક સવાલ. શું? મારો સવાલ ધ્યાનથી સાંભળ, બરાબર? વિદ્યાને એક સાસુ છે જેની એ વહુ છે. વિદ્યાને એક વહુ પણ છે જેનું નામ ચારુ છે. તો વિદ્યા કોણ છે, સાસુ કે વહુ? ઠીક ચાલો. જલ્દી જવાબ આપ. સાસુ છે. અરે પણ સાસુ તો વિદ્યાની સાસુ છે ને. હા યુ આર રાઈટ. વહુ છે. વહુ તો તું છે. હા સમય પૂરો થઈ ગયો. બસ બેટા, જવાબ છે બંને સાસુ છે અને બંને વહુ પણ છે. હા આટલું મને કેમ નહીં સૂઝ્યું? કઈ વાંધો નહીં બેટા. હવે મારો બીજો સવાલ. આપણને લાઈટનો બલ્બ આપનારો માણસ કોણ? આવડે છે. મને આનો જવાબ આવડે છે. કાનજીભાઈ વોરા છે. કાનજીભાઈ વોરા? હા. આર યુ શ્યોર? હા એક દિવસ અમારા ઘરના બાથરૂમનો બલ્બ ખરાબ થઈ ગયો હતો. તો કાનજીભાઈ વોરા ઇલેક્ટ્રિશિયન આવ્યા હતા ને એમને અમે બલ્બ ચેન્જ કરી આપ્યો. મને આન્સર આવડી ગયો. બસ આન્સર આવડે છે. બલ્બની શોધ કરનાર માણસનું નામ છે થોમસ આલ્વા એડિસન. એ તો મને આવડતો હતો. તે પહેલા કેમ નહીં બોલી? તમે મને સવાલ જ આટલો ફેરવીને પૂછ્યો તો મેં પણ જવાબ થોડો ફેરવીને આપ્યો તમને. નહીં તો બિચારો જવાબને પણ ફરવાનો મોકો ક્યારે મળે? બિચારો આમ ચોપડીમાં પડ્યો થાકી જતો હશે. આમાં તો બહુ રિપેરિંગ છે. દીવા ચારુને આવતા આટલી વાર કેમ લાગી? મને ચારુ પર પૂરો વિશ્વાસ છે. અરે વાહ, તે ચારુના વખાણ કરે એટલે તને લાગે છે ને કે ચારુ પાસ થઈ જશે? મને ચારુ પર વિશ્વાસ છે કે એ ફેલ થશે. એ પણ મારી જેમ જ ફેલ થશે. ચારુ ગુસ્સામાં ગુસ્સો નહીં કર. ટેસ્ટ કેવી રહી તારી? જે તે તૈયારી કરી લે એનો ફાયદો થયો? બદામ ફળી બદામ. દિશા નાચવાનું બંધ કર. હજી રિઝલ્ટ નથી આવ્યું. રિઝલ્ટ પેલા ફટાકડા ફોડવાના બંધ કર. પાર બેટા, બસ એક મિનિટ. નહીં. બધા સારા છોકરા નીચે બધા એક લાઈનમાં ઉભા રહી જાઓ. ઘોડા પર આંગળે. હા, કોઈને રિઝલ્ટ નહીં મળે. ચૂપચાપ ઉભા રહેજો, નહીં તો બધાને કુકડો બનાવી દઈશ. પપ્પા, કુકડો પુરુષવાચક શબ્દ છે. ઠીક છે, કુકડી બનાવી દઈશ. આટલું દિમાગ તમારી પરીક્ષામાં વાપર્યું હોત તો સારા નંબરે પાસ થયા હોત. ચલો હવે હું રિઝલ્ટ એનાઉન્સ કરું છું. તો સૌથી પહેલા ચારુનો વારો. ચારુને મળ્યા છે પૂરા માર્ક્સ. તો ચારુને મળ્યા છે પૂરા 20 માર્ક. 20. એક મિનિટ. તું નહીં સમજે, મને તો 0 મળવાની અપેક્ષા હતી. ચલો હવે દિશાનો વારો. તો દિશાને મળ્યા છે પૂરા 22 માર્ક્સ. શું? 22 માર્ક્સ? એટલે ચારુ કરતા पूरा 2 मार्क વધારે. ये पता चल गया है किसका IQ है कम. दिशा जम ला 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 પૂરા 2 માર્ક્સ થી જીતી છું. આઈ એમ સો સોરી. ચારુ માટે મને ખૂબ જ દુઃખ થયું. હવે જેવા જેના નસીબ. પણ મને 22 માર્ક્સ મળ્યા ને એના માટે હું ખૂબ ખુશ છું. એમ હવે 100 માંથી 22 માર્ક મળ્યા એમાં ટીક માકડી એટલી રાજી હું થઈ ગઈ. ચારુ કરતા હું પરીક્ષા આપવા જાત ને તો ચીબાવલી કરતા વધારે માર્ક્સ આવ્યા હોતો. અહીંયા તો -0 આવે. 0 રેવા દે. હું તને શું કહું છું, આપણી ચારુડીએ છે ને આપણા ખાનદાનનું નાક કપી નાખ્યું છે.
થયો ચકુડી? હું કોઈને મોઢું દેખાડવાને લાયક નથી રહી. મેં મારું મોઢું કોને દેખાડવું? તે આ દુઃખના ડુંગરા તારી માથે તું હારી ગઈ એટલે ઉઈ ગયા છે? ના, આ દિશા ચિબાબલી જીતી ગઈ ને એટલે. એક્સક્યુઝ મી, આ મિસ્ટર દિવાકર શાસ્ત્રીનું ઘર ક્યાં છે? એમના માટે કુરિયર છે. કુરિયર? જી હા, કોઈ દિશા શાસ્ત્રી માટે કુરિયર છે. હું જ છું દિશા શાસ્ત્રી. લાવો. હાલો, અહીંયા સાઈન કરી આપો. આ બેને કેમ પ્લાસ્ટિકની થેલી પહેરી છે? તારા બાપનું હું ગયું? ઓય અહીંયા હું કહી દઉં એનો બાપ છું. એને છે ને બહુ ટાઈટ હોય છે એટલે. ચકોડાના પપ્પા તમારી આ ભાષા ઈ નો સમજે. ઓ બંબોટ્યો છે ગો ગો. એ છે ને કોઈને મોઢું દેખાડવા લાયક નથી રહી ને એટલે મારી સામે આઈક્યુ ટેસ્ટમાં હારી ગઈ. આ કોનું પાર્સલ છે? જેમાં લખ્યું છે હું ગધેડી છું. હવે કેટલી વાર પ્રશ્નપત્ર જોયા કરશો? અરે બધા બહાર છે, ચલો બહાર જઈએ હવે. એ નહીં આ ચારુ ને ઉઠક બેઠક કરતા છે ને હું નહીં જોઈ શકું યાર. પણ હું તો બહુ ખુશ છું. હા, તને તો બહુ મજા પડી રહી છે ને. ચારુ હારી ગઈ એમાં તને તો બહુ મજા પડી રહી છે, ખબર છે મને. હા, હું એક સાસુ છું અને દરેક સાસુને એની વહુની હાર પર મજા આવે જ. એક મિનિટ મને હતું જ. આ છે ને આ પેપર તપાસવામાં અને માર્ક્સ આપવામાં બહુ મોટી ભૂલ થઈ છે. ચેક કર, તું ચેક કર, જોજો. ઓ નો. આનો મતલબ તો એમ થયો કે ચારુ જીતી ને દિશા હારી. યસ! ચારુ, બદામનો ફાયદો આઈક્યુ લેવલમાં તો ના થયો પણ ઉઠક બેઠકમાં જરૂર કામ આવશે. ચારુ તું ચિંતા નહીં કર. સાંભળ, સૌથી પહેલા છે ને તારો આઈક્યુ લેવલ ક્રિએટ કરીશું. એટલે કે તારા આઈક્યુ લેવલ પર આપણે વધારે મહેનત કરીશું અને ફરી પાછી કોમ્પિટિશન રાખીશું. ઉઠક બેઠક હું ગણવા તૈયાર છું. તો રેડી સ્ટેડી ગો. એક મિનિટ. ચાલો બેટા ઉભી રહી જા. હા, પાર્થ, આ વાંચ તો. શું છે આ? અરે વાંચ તો ખરો. આ તો ચારુ ને દિશા કરતા 2 માર્ક્સ વધારે આવે. એટલે ચારુ ને 24 માર્ક આવે. આમાં નક્કી કઈ ભૂલ થઈ છે? ના, આમાં કઈ ભૂલ નથી થઈ. હા, ચારુ જીતી ગઈ છે અને દિશા હારી ગઈ છે. અમે ઈડરીઓ ગઢ જીતા રે આનંદ ભયો. અમે ઈડરીઓ ગઢ જીતા રે આનંદ ભયો. હવે દિશા નાથે બનીને બોલ. ચાલ ઉઠક બેઠક ચાલુ કર. હું ગણવા તૈયાર છું. કમાન કમાન. આ હારનો બદલો હું લઈને જ રહીશ ચારુ. ચાલ શરૂ થઈ જા. 1 જલ્દી 2 3 4 દિશા બસ કર. કેટલું પાણી પી જઈશ? હજી મારો ગુસ્સો શાંત નથી થયો પાર્થ. તારો ગુસ્સો શાંત કરવા માટે તું ઘરનું બધું પાણી પી જઈશ? અરે ઘરમાં દુકાળ લાવીશ તું. તારી ચારુડીએ મને બેકાર અને નકામી કહ્યું. આ વાતનો જડબા તોડ જવાબ મળશે. કરારા જવાબ મિલેગા. કરારા તો ખાખરા હોય, ચકલી હોય, મઠિયા હોય. એ દિશા સાંભળ, તું છે ને ચારુની વાત મન પર નહીં લે. શું બોલ્યો? તને તારી વાઈફ તો બહુ લાગી આવે છે ને. લગ્ન પછી સાવ બહુ ગેલો થઈ ગયો છે. જો તને ચારુને એટલું જ લાગતું હોય ને તો ઘર જમાઈ કેમ નથી બની જતો? એલઓસી ક્રોસ કરીને દુશ્મન દેશમાં વસી ગયો છે. એલઓસી? દિશા, અત્યારે આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત નથી કરી રહ્યા. દિશા ચારુના યુદ્ધની વાત કરી રહ્યા છીએ. દિશા ચારુનો આ ઝઘડો ઇન્ડિયા પાકિસ્તાનના ઝઘડા કરતા પણ બહુ મોટો છે અને આ ઝઘડામાં તું અમેરિકાની જેમ વર્તી રહ્યો છે પાર્થ. અમેરિકા? હું તો સીધું સાધું અમદાવાદ પણ નથી. દરેક ઝઘડામાં તું તારો ફાયદો જોવે છે પાર્થ. જ્યાં પલડું ભારી હોય ત્યાં ભાઈ ઢળી પડે છે. જરા પણ નહીં. હું એકદમ સીધો સાધો માણસ છું. અરે ઝઘડો કોઈ પણ નો હોય પણ ફસાતો હું જાઉં છું દરેક વખતે. भीड़ तो आपने बहुत देखी होगी. उसमें से कोई भी चेहरा देख लो, मैं वही हूँ. आई एम ए न्यूट्रल मैन.